બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું. અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ. એની વાતમાં નહીં આવો, તમે એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીનું લોહી છે, તો તમે આદિવાસીને મદદ કરો. સાગબારામાં છેલ્લા 17 દિવસથી આદિવાસી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હવે આંદોલન એ સ્તર પર પહોંચી ગયું છે કે હવે સમાધાન થાય છે કે કેમ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ ત્યાં ધરણા પર બેસે છે. દરરોજ મનસુખ વસાવા ત્યાં જાય છે. મનસુખ વસાવા જ્યારે ત્યાં જાય છે ત્યારે વિપક્ષના નેતા પર પ્રહારો પણ કરે છે અને આદિવાસી નેતાઓને પણ કહે છે કે તમે ચૂપ છો તો તમારે બોલવાની જરૂર છે. સાથે જ અધિકારીઓ માટે ફરી એમણે એકવાર એવું કહ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે ને અમારી જમીન છે, આદિવાસીઓની જમીન છે, કોઈને પગ પણ નહીં મૂકવા દઈએ. જો અમારું મગજ ગયું તો અહીંયા કોઈને ઊભા પણ નહીં રહેવા દઈએ. આ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. મનસુખ વસાવા પહેલા દિવસથી આંદોલનની શરૂઆત થઈ ત્યારથી લડી રહ્યા છે. 2 વર્ષ પહેલા પણ મનસુખ વસાવાએ પત્ર લખ્યો હતો. પ્રશ્ન હવે એ આવે છે કે દર્શનાબેન દેશમુખ, મનસુખ વસાવા, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જ્યારે ધરણા પર બેસી જાય છે છતાં સરકાર કેમ નથી સાંભળતી? ગાંધીનગરમાં સતત મિટિંગો કરવામાં આવી છે, સીએમને મળી ચૂક્યા છે, પત્ર લખી ચૂક્યા છે. હવે આ કોકડું જે છે વધારે ગૂંચવાતું દેખાઈ રહ્યું છે. હવે આદિવાસી જે ખેડૂતો છે, જે સાગબારાના ખેડૂતો છે, એમને કેવી રીતના ન્યાય મળે છે કે પછી સમાધાન થાય છે કે શું થાય છે, આગળ જોવાનું રહ્યું. પણ મનસુખ વસાવાએ ફરી એકવાર ચીમકી આપતા શું કહ્યું તે સાંભળો. જો આપની વાત બિલકુલ સાચી છે કે આ ધરણાને આજે 16મો દિવસ છે અને બધા જ દિવસોમાં બધા જ આગેવાનો, દરેક પાર્ટીના લોકો આ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં બેઠા છે. એના કોઈના નામનો મારે ઉલ્લેખ કરવો નથી, પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી આદિવાસી સમાજ એક થયો છે મને દેખાય છે. રાજકીય રીતના પણ કોઈ વાતચીત પણ એ ઉલ્લેખ થતી નથી. બધા એક આદિવાસીના મુદ્દે આવે છે અને સાગબારાના જે ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એ ખેડાણ ફરી એમને ચાલુ કરાવી દેવું છે. બધાને એક જ માંગ હોય છે, પણ સ્વાભાવિક છે કે આટલા દિવસ સુધી ઝડપથી ઉકેલ આવતો નથી. એટલે લોકોમાં અને ખેડૂતોમાં અને એમના સમર્થકોમાં ગુસ્સો પણ હોય. ખાસ કરીને જંગલ ખાતા સામે બહુ ભારે રોષ છે. એક બાજુ અમે ધરણા પર બેઠા છે, અમારા લોકો ધરણા પર બેઠા છે અને મિટિંગ માટે માનનીય મુખ્યમંત્રી અમેરિકા ગયા છે અને તે આવી ગયા પછી 25ની કે 26 તારીખ પછી જે તારીખ આપે એ તારીખે મિટિંગ છે. આ બધા જ લોકોને ખબર છે અને ખાસ કરીને વન વિભાગવાળાને ખબર છે. છતાં પણ આ પ્રકારનું કૃત્ય કરે છે, રોપા રોપે છે. એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે. આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ. બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે. જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છે. બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું. અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે. ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી. સ્વાભાવિક છે કે આટલા 20 વર્ષનું ખેડાણ બિલકુલ અટકાવી દીધું છે, એટલે ગુસ્સો હોય, રોષ બી હોય જંગલ ખાતા અને સાથે પોલીસ ખાતા સામે પણ. પોલીસ ખાતું પણ આંખો મીચીને એમના માટે મદદમાં દોડી આવે છે. તો એનાથી પણ આદિવાસીમાં ભારે નારાજગી છે. અલગ અલગ બધા મહારાષ્ટ્રના પણ એક ધારાસભ્ય અહીંયા આવીને આશ્વાસન આપી ગયા. અને બીજી એક વાત મારી ખાસ કહેવાની કે કેટલાક ઉમરપાડાના મિત્રોને મારી એમ કહેવું છે કે તમે એમ કહો છો કે સાગબારાવાળા અમારામાં આવી ગયા છે, ઘૂસી ગયા છે, જંગલી ખેડાણ કરે છે. તો અહીંયા તમારી પાસે એવી માહિતી છે કે આપણા ગુજરાતના લોકો ઉચ્છલ છે, નિઝર છે, સાગબારાના લોકો મહારાષ્ટ્રમાં ખેડાણ કરવા ગયા છે અને મહારાષ્ટ્રના લોકો આપણા ગુજરાતમાં ખેડાણ કરવા ગયા છે. તો આ વાત તમને ખબર પડે છે કે નહીં? અને આખરે તો બધા આદિવાસી જ છે ને ભાઈ. અને તમે બી જે જંગલની જમીન ખેડો છો, તમારે કોઈ હકનો દાવો તો હતો જ નહોતો. એ 20 વર્ષ પહેલાં સાગબારાવાળા ખેડે છે, એના પછી તમે ચાલુ કર્યું છે. એટલે તમે સમજો અને વારંવાર મેં અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ જંગલ ખાતાવાળા તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અનેક પ્રલોભનો તમને જંગલ ખાતાવાળા કેટલાક લોકોને
કેટલાક લોકોને ઉમરપાડાના લોકોને આગેવાનોને આ જંગલ ખાતાવાળા પ્રલોભનો આપે છે. પ્રલોભને કે આ જમીન આપીશું અથવા તો અહીંયા આ જમીન આવી ગયા પછી જે કામો જે થશે વિકાસના કામો જંગલ ખાતા એક બધા તમને આપીશું કરોડ રૂપિયાના, એ લાલચમાં કેટલાક લોકો આ સાગબારાના વિરોધમાં સ્ટેટમેન્ટ આપે, રેલી કાઢીને કહીને અલગ અલગ પ્રકારના નવા સ્ટન્ટ ઊભા કરે છે. પણ હકીકતમાં હું તમને કહું કે આ જમીન સાગબારાના ખેડૂતો પાસે છોડાવી અને પ્લાન્ટેશન કરવાના, કોઈ આદિવાસીને આપવાના નથી. તો ખરેખર તમારે એક આદિવાસી તરીકે સમજવું જોઈએ ઉમરપાડાના મિત્રોને. અરે જે લોકો વિરોધ કરી રહ્યા છે બધા નહીં, બીજા તો કેટલાક અમારા સમર્થનમાં છે, કેટલાક લોકો અમારા સમર્થનમાં આવે છે, એને પણ ડરાવવાના ધમકાવવાના કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે. એની ચિંતા નથી. અમે ન્યાય સરકાર પાસે માંગી રહ્યા છે, ઉમરપાડા લોકો પાસે ખાલી અપીલ કરી કે તમે માથાકૂટ નહીં કરો, કે આદિવાસી તરીકે ભેગા થાવ, આદિવાસીને હક ને અધિકારની વાત કરો. અને કોકના જંગલ ખાતાના જે તો અગાઉ પણ મેં કીધું, આજે પણ કોઈક એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ, એની વાતમાં નહીં આવો. તમે એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીને લોહી છે, તો તમે આદિવાસીને મદદ કરો, આવા અંગ્રેજોને મદદ ના કરો. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો તમે લોકો. મારે આજે નામ લેવું છે પણ નામ નથી લેવું, સમય આવશે નામ બી લઈશ. જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, જે જંગલ ખાતાની જે સ્કીમમાં કામ કરનારા લોકોને હું કહું છું, તમે એવું ના કરો. તમે પાપ કરી રહ્યા છો ભાઈ. મેં તો અગાઉ બી કીધું હતું કે ભાતુજી મહારાજને ઓળખીને ચાલો, દેવમંગરા માતાને ઓળખીને ચાલો, તમારા ઈષ્ટદેવનું ગુરુને ઓળખીને ચાલો. આ આદિવાસીને હક ને અધિકારની વાત છે ને ન્યાય છે. આજે નવા ખેડાણ કરે 4-5 એને તો એને જંગલની જમીનો મળવાની છે, મને ખબર છે. 4-5-10 વાળાને 10 વાર જે દરખાસ્તો કરી છે પેન્ડિંગ દાવામાં એના નામો છે, તો એને જમીનો મળવાના. 20 વર્ષવાળાને તમે જમીનો મળવાની નથી. તો આ પ્રકારનો ન્યાય બરોબર નથી. તો આજે 24 તારીખે સાંજ સુધી મુખ્યમંત્રી સાહેબ આવી જવાના છે. 25 કે 26 કે તારીખ જે પણ કોઈ તારીખ આપે, 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે અને જે પણ કોઈ ઉકેલ આવશે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. હવે દાવા અરજીની બધી વાતો કરે છે. હમણાં અમારી પાસે કોઈ પ્રકારના પ્રમાણપત્રો કે દાખલાની કોઈ જરૂર નથી. અમારે તો એક જ માંગણી છે, અને મારી પણ એક ઇન્દ્રિય કામ કરે છે કે 20 વર્ષથી ખેડતા આવેલા છે, એ જે ખોટી રીતના અટકાવ્યું છે એ ચાલુ કરી દેવડાવો. પછીની વાત પછી, કોણ કેટલું ખેડે, કે રીતના શું છે, પુરાવો પછી આપીશું. નહીં એના પુરાવો હું આપીશ મેં, પણ હમણાં નહીં. હમણાં જે ખોટી રીતના અટકાવેલું છે, ખોટા બાના કાઢીને આ ઘટના ઘટી, ભાઈ જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના જે છે, અને અમને પણ દુઃખ છે, પણ એને ક્યાં આની સાથે જોડો છો? આ 12 ગામના લોકોની સાથે ક્યાં જોડો છો? તો આ એક થોડુંક માનવતાની દ્રષ્ટિએ એક આદિવાસીના હિત માટેનું થોડું વિચારો. બીજા આવી કોઈ ખોટી વાતમાં નહીં આવો. આ જંગલ ખાતાના જે વાઇસ પેલા શું એના માટે બહેનો પણ બેઠા છે, મારે બોલવું નથી. મને પણ ઘણા બધા મિત્રો જે ગુસ્સો છે, મને પણ ગુસ્સો આવે, પણ શું છે, મારી મર્યાદામાં મારે પ્રશ્ન જે હાથ દબાવે છે કાઢવો છે, પણ ન્યાય સરકાર પાસે મળશે એવો મને વિશ્વાસ છે.